નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે 23 ડિસેમ્બર, આજે ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ. આજનો દિવસ કિસાન દિવસ તરીકે પણ ઉજવાય છે. ભારતના 5મા વડાપ્રધાન અને ખેડૂતોના ચેમ્પિયન તરીકે જાણીતા ચૌધરી ચરણસિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902ના રોજ સંયુક્ત પ્રાંત એટલે કે ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના નૂરપુર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ ચૌધરી મીરસિંહ અને તેમની માતાનું નામ નેત્રા કૌર હતું. 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેમણે વર્ષ 1926માં આગ્રા યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી મેળવી હતી અને 1928માં ગાઝિયાબાદમાં વકીલાત શરૂ કરી હતી. તેઓ આર્ય સમાજના સ્થાપક અને દયાનંદ સરસ્વતીના વિચારોથી પ્રભાવિત થઈ તેઓ જાતિ પ્રથા અને સામાજિક કુરિવાજ દૂર કરવાના કાર્યમાં યોગદાન તેમણે આપ્યું હતું. ગ્રામ જીવનની અર્થવ્યવસ્થા અને જમીન સુધારણા પર તેઓએ પુસ્તકો લખ્યા હતા. વર્ષ 1921માં ગાંધીજીએ હરિજનોના ઉત્થાન માટે હાકલ કરતા તેઓએ ગાંધીજીના આ કાર્યમાં તેઓ જોડાયા હતા. વર્ષ 1929માં કોંગ્રેસના લાહોર અધિવેશનમાં જ્યારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારે તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા અને રાજનીતિમાં તેઓ સક્રિય થયા હતા. તેમણે વર્ષ 1930માં દાંડીકૂચ અંતર્ગત મીઠા સત્યાગ્રહમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં હિંડન નદી કિનારે મીઠું બનાવીને મીઠાનો સત્યાગ્રહ માટે તેમણે કૂચ કરી હતી અને તેને બદલામાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. વર્ષ 1937માં ઉત્તર પ્રદેશના બાગાયત જિલ્લાના છાપરોલી મત વિસ્તારમાંથી તેઓ વિધાનસભાની અંદર ચૂંટાઈને આવ્યા હતા. તેઓ વર્ષ 1939થી 1946 મેરઠ જિલ્લા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરીના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા હતા. વર્ષ 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં સક્રિય ભૂમિકા બદલ અંગ્રેજ સરકારે તેમને 1 વર્ષનો જેલવાસની સજા કરી હતી. તેઓ યુપીમાં ખેડૂતોના આગેવાન તરીકે ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા. તેમણે લોકદળ નામના પક્ષની સ્થાપના કરી હતી અને આજીવન તેમના અધ્યક્ષ બનીને રહ્યા હતા. તેમણે ઉત્તર પ્રદેશમાં જો જમીન કો જોતે બોએ વો જમીન કા માલિક હૈ નો નારો આપીને તેમણે સાર્થક રીતે કાર્ય કર્યા હતા. તેઓને જૂન 1951માં ઉત્તર પ્રદેશમાં કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવ્યું અને ખેડૂતોના સમર્થક અને જમીન સુધારણા અંગે નિષ્ણાંત તેઓ હોવાથી ગોવિંદ વલ્લભ પંત દ્વારા જમીન વિહોણા ખેડૂતો માટે જમીનદારી નાબૂદી વિધેયક તૈયાર કરવાનું કાર્ય તેમને સોંપાયું હતું અને 1952માં રાજ્યના વિધાનસભામાં આ પસાર કરવામાં આવ્યું હતું. આ તૈયાર કરેલા આ કાયદો કલ્યાણકારી રાજ્યના સિદ્ધાંત ઉપર આધારિત હતો. તેમના પ્રયત્નોથી વર્ષ 1954માં ચક્રબંધી કાનૂન અમલમાં આવ્યો હતો. 1967 અને 1970 એમ 2 વખત ઉત્તર પ્રદેશના તેઓ મુખ્યમંત્રી બની ચૂક્યા હતા. તેમણે રામ મનોહર લોહિયા અને રાજનારાયણના સહયોગથી ભારતીય લોકદળ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. તેમણે વડાપ્રધાન મોરારજી દેસાઈની સરકારમાં નાયબ વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રી તરીકે પણ તેમણે કાર્ય કર્યું હતું. વર્ષ 1979માં તેમના નાણામંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ખેતી અને ગ્રામ વિકાસ સંસ્થાની સ્થાપના કરી હતી અને તેના માટે માર્ચ 1979માં બી શિવામન સમિતિનું ગઠન કર્યું હતું. એક્ઝામમાં પૂછાયેલ છે. આ સમિતિની ભલામણના આધારે વર્ષ 1982માં નાબાર્ડ NABARD જેનો અર્થ થાય છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જીપીએસસીમાં પૂછાયેલ છે, તેમની સ્થાપના થઈ હતી. તેઓ વર્ષ 1979થી 80 સુધી ભારતના 5મા વડાપ્રધાન પદે રહ્યા હતા. કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાની ગણતરી ન કરતા
ચૌધરી ચરણસિંહ ટૂંકા ગાળાના એટલે કે 170 દિવસના વડાપ્રધાન પદે રહી ચૂક્યા હતા. તેઓ એકમાત્ર એવા વડાપ્રધાન છે કે જેઓ લોકસભામાં ઉપસ્થિત એક પણ વખત રહ્યા નથી. ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે છે એ લખનઉ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી મેરઠ ખાતે યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલી છે અને તેમનું સમાધિ સ્થળ કિસાન ઘાટ જે નવી દિલ્હી ખાતે આવેલું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.